આવતીકાલે યોજાનાર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી પૂર્વે સંવેદનશીલ વિસ્તારો સહિત શહેરના ઠેર ઠેર વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આવતીકાલે યોજાનાર મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરના ઝોન 1ના ડીસીપી જગદીશ ચાવડાની સીધી આગેવાની હેઠળ વહેલી સવારથી જ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને ફતેગંજ અને નવાયાર્ડ જેવા વિસ્તારો જે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વના ગણાય છે, ત્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાફલો ઉતારવામાં આવ્યો હતો. આ પેટ્રોલિંગમાં સ્થાનિક પોલીસની સાથે પેરામિલિટરી ફોર્સના જવાનોએ પણ જોડાઈને સુરક્ષા વ્યવસ્થાની મજબૂતીનો પરિચય આપ્યો હતો. આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાનો જ નથી, પરંતુ સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવાનો પણ છે. મતદાન મથકોની આસપાસના વિસ્તારોની ભૌગોલિક સ્થિતિ અને સુરક્ષાની આધુનિક સાધનો દ્વારા ચકાસણી કરવામાં આવી છે. ડીસીપી જગદીશ ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડોદરા પોલીસ દરેક બૂથ પર સુરક્ષા પૂરી પાડવા કટિબદ્ધ છે. પેરામિલિટરી ફોર્સ અને સ્થાનિક પોલીસના સંકલનથી ચુસ્ત દેખરેખ રાખવામાં આવી રહી છે. આવતીકાલે મતદાનના દિવસે પણ ડ્રોન સર્વેલન્સ અને સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. વડોદરાવાસીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈ પણ અફવા પર ધ્યાન આપ્યા વગર લોકશાહીના પર્વમાં સક્રિયપણે ભાગ લે અને શાંતિ જાળવવામાં પોલીસને સહકાર આપે. વડોદરા શહેરમાં મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતના સામાન્ય ચૂંટણી સંદર્ભે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે CISF અને લોકલ પોલીસ જે છે એનું સંયુક્ત જે છે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આપ બધા જાણો છો, આવતીકાલે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. તમામ નિર્ભય રીતે સારી રીતે મતદાન કરી શકે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જે બૂથ અને વિસ્તાર છે એનું અત્યારે એ વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ છે. વડોદરાવાસીઓ મોટા પ્રમાણમાં મતદાન કરે એવી આશા રાખીએ છીએ.